ચાલો હવે ગઈકાલે આપણે જે જગ્યાએ અટકેલા હતા ત્યાંથી આગળ વધવાનું છે. આજે આપણે વાત કરવી છે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો. આપણે આવી રીતે શરૂ કર્યું હતું કે ભાઈ આલ્કોહોલ છે અને ફિનોલ એ બંનેના કોમન રાસાયણિક ગુણધર્મો જે હોય એની તો આપણે ચર્ચા કરી હતી. હવે આપણે શું કરવું છે, આજે માત્ર આલ્કોહોલ જે છે એના રાસાયણિક ગુણધર્મ જે છે એની વાત કરીએ, જેની અંદર આપણે એક ઓક્સિડેશનની પ્રોસેસ તો ગઈકાલે શીખ્યા કે પીસીસી જેવા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જોવા જઈએ તો વન સ્ટેપ ઓક્સિડેશન થાય. શું થવાનું છે? વન સ્ટેપ ઓક્સિડેશન. અને જો તમે કેમેનોફોર જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા લઈ આવો તો એની અંદર આપણે આલ્કોહોલમાંથી સીધું કાર્બોક્સિલિક એસિડ જે છે એ બનાવી શકાય, જેમાં વચ્ચે આલ્ડીહાઇડ બનવાની પ્રોસેસ જે છે એ સ્કીપ થઈ જાય છે. તો હવે આપણે જે છે એ શું કરીએ આજે, તો કે આજે આપણે આલ્કોહોલ જે છે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. આજે આલ્કોહોલનો રાસાયણિક ગુણધર્મ છે કે નહીં એની અંદર આપણે વાત કરવી છે લ્યુકાસ કસોટી વિશે. શેની વાત કરવી છે આજે? લ્યુકાસ કસોટી. તો જો લ્યુકાસ કસોટી જે છે એ આપણે હેલો આલ્કેન અને હેલો એરિનમાં શીખેલા હોય, એની અંદર આપણે હેલો આલ્કેન બનાવવાની પ્રોસેસનો ભાગ હતો. એ જ વસ્તુનું અહીંયા આપણે રિપીટેશન જે છે એ કરવાનું છે, બરોબર? એટલે આપણે થોડીક ઉતાવળેથી એના ઉપર ધ્યાન આપશું. તો આજનો આપણો ટોપિક છે લ્યુકાસ કસોટી. હજુ આપણે લ્યુકાસ કસોટીનું બીજું અગત્યની વાત આપણે આવી પણ શીખવાની છે કે આને આલ્કોહોલ જે છે એ આલ્કોહોલની પરખ કસોટી જે છે એ પરખ કસોટી તરીકે પણ ઓળખાવી શકાય. આ હકીકતમાં જે છે એ આપણે આની વાત કરીએ તો આ આલ્કોહોલની પરખ કસોટી પણ છે. તો હવે આપણે જે છે એ આ પ્રક્રિયા સમજવા માટેનું સામાન્ય રાસાયણિક સમીકરણ લખીએ. પહેલા સામાન્ય રાસાયણિક સમીકરણ, બરોબર છે? તો આપણે આવી રીતના દર્શાવશું કે ભાઈ અહીંયા આપણી પાસે જે છે એ કોણ આવેલું છે, તો કે આલ્કોહોલ આવેલો છે. કેવો આલ્કોહોલ છે? તો કે પ્રાથમિક હોઈ શકે, દ્વિતીયક હોઈ શકે, તૃતીયક પણ હોઈ શકે, બરોબર છે? આની આપણે પ્રક્રિયા જે છે એ કરાવરાવી છે સાંદ્ર HCl સાથે. કોની સાથે પ્રક્રિયા કરાવરાવી છે? સાંદ્ર HCl સાથે. કોની હાજરીમાં પ્રક્રિયા કરાવરાવી છે? તો કે આપણે પ્રક્રિયા કરાવી છે નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. કોની હાજરીમાં? નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં. એટલે થશે આવું કે અહીંયાથી આ OH જે છે એ આમના આ હાઇડ્રોજન સાથે જોડાય, એટલે કે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો પાણીનો અણુ બને છે અને જે વધેલા ઘટેલા ઘટકો જે છે એ એકબીજા સાથે જોડાય છે. એટલે એમાંથી શું બની જાય? RCl બની જાય. શું બની જાય? RCl, જેને આપણે જે છે એ હેલો આલ્કેન જે છે એ હેલો આલ્કેન નામ આપી શકાય. તો આલ્કોહોલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારનો હતો, એમાંથી આપણે જે છે એ શું કરેલું છે? હેલો આલ્કેન જે છે એ બનાવેલું છે, જેની અંદર આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડેલો છે. કોની કોની વચ્ચેનો બંધ તોડેલો કહેવાય? કાર્બન અને ઓક્સિજન. R4 આલ્કાઇલ સમૂહ, તો એ તો કાર્બન જ હોવાનો ને. તો એ કાર્બન અને ઓક્સિજનનો બંધ તમે તોડો અને પછી તમને આવી નિપજ જે છે એ નિપજ મળી શકવાની છે, બરાબર? તો હવે આપણે જે છે એ શું કરશું, તો કે હવે આપણે જે છે એ આના માટેનું જે છે એ સમીકરણ લખીએ કે ભાઈ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હોય તો કઈ રીતે આપણને નિપજ મળી શકે. પણ એ નિપજ સમજાવતા પહેલા આપણે આની એક ખાસિયત જે છે એ પણ જોઈ લઈએ. તો કે ખાસિયત જે છે એ આવા પ્રકારની છે. શું છે? તો કે અહીંયા જે છે ને એ કાર્બોકેટાયન ક્રિયાવિધિને અનુસરે છે. કાર્બોકેટાયન પ્રકારની ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિને અનુસરે છે. હવે જો આ કાર્બોકેટાયન પ્રકારની ક્રિયાવિધિને અનુસરે ને તો આપણે જે છે એ કાર્બોકેટાયન જે છે એ કેટાયનની સ્થિરતા જે છે એ સ્થિરતા સમજેલા હોય કે કાર્બોકેટાયનની જો વાત કરીએ તો તૃતીયક કાર્બોકેટાયન દ્વિતીયક કરતા અને દ્વિતીયક કાર્બોકેટાયન પ્રાથમિક કરતા અને પ્રાથમિક કાર્બોકેટાયન મિથાઇલ કાર્બોકેટાયન કરતા વધારે સ્થાયી જોવા મળે છે.
ને વધારે સ્થાયી જોવા મળે છે એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની સરળતા જે છે એ સરળતા દર્શાવી શકાય છે. આની મદદથી તમે શું કરી શકો છો તો કે આની મદદથી તમે કાર્બોકેટાયન જે છે એની સ્થિરતા જે છે એને સરળતાથી દર્શાવી શકો છો. એના કારણે આની અંદર આપણને જે છે એક સરસ મજાનું અવલોકન જે છે એ અવલોકન જોવા મળશે કે આપણે કેવા પ્રકારના જે છે એ આલ્કોહોલ લઈએ છીએ તો કેવા પ્રકારની આપણને નિપજ મળતી હોવી જોઈએ. તો અહીંયા જે આપણું અવલોકન જે છે કે નહીં એ અવલોકન આવી રીતનું હશે કે ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ તૃતીયક આલ્કોહોલ લઈએ તો તૃતીયક આલ્કોહોલમાં કયો કાર્બોકેટાયન બને તો કે તૃતીયક કાર્બોકેટાયન બને. એટલે પ્રક્રિયા કેવી થાય એકદમ સરળતાથી પ્રક્રિયા થાય છે. એકદમ સરળતાથી પ્રક્રિયા થાય એટલે જેવા તમે આ પ્રક્રિયાની શરૂઆત કરો એટલે કસનળીમાં આપણે આ પ્રક્રિયા કરતા હોય તો કસનળીમાં તમે પ્રક્રિયા કરતા હોય તો કસનળીમાં તૈલી બિંદુ જોવા મળે. શું જોવા મળે તો કે કસનળીમાં તૈલી બિંદુ જોવા મળે છે. એટલે આપણને તરત જ જે છે એ ખબર પડે કે આની અંદર આપણે લીધેલો આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે આની બદલે દ્વિતીયક આલ્કોહોલ જે છે એ દ્વિતીયક આલ્કોહોલ લઈને પ્રક્રિયાની શરૂઆત કરતા હોઈએ તો મધ્યમ પ્રકારની પ્રક્રિયા થાય. કેવી થાય મધ્યમ પ્રકારની પ્રક્રિયા થાય મતલબ સરળતાથી ન થાય. તમારે એને જે છે એ થોડીક એવી જે છે એ ઉર્જા આપવી પડે છે, થોડુંક એવું દબાણ પણ આપવું પડતું હોય છે, ઉદ્દીપકનો ઉપયોગ જે છે એ વ્યવસ્થિત કરવો પડતો હોય છે. જ્યારે તૃતીયક આલ્કોહોલ માત્ર ઓરડાના તાપમાને આ પ્રક્રિયા આપી શકે છે. આમાં આપણે કોઈ જ પ્રકારની માથાકૂટ કરવાની રહેતી નથી. જેવા તમે પ્રક્રિયકોને ભેગા કર્યા એટલે તૃતીયક આલ્કોહોલ તરત જ આપણને નિપજ જે છે એ નિપજ આપી દે છે. પણ દ્વિતીયક આલ્કોહોલની વાત કરીએ તો મધ્યમ પ્રકારની પ્રક્રિયા થાય, ધીમી પ્રક્રિયા થાય. જો આ સરળતાથી પણ થાય છે અને ઝડપી પ્રક્રિયા પણ થાય છે. આની વાત કરીએ તો શું થાય ધીમી પ્રક્રિયા થાય છે. જો ધીમી પ્રક્રિયા થાય એનો મતલબ શું થયો કે તમે જેવું મિશ્રણને ભેગું કરો ને પછી 5 મિનિટ બાદ દ્રાવણ દૂધિયું બને છે. એટલે જો પ્રક્રિયા જે છે એ થવા માટે 5 મિનિટનો સમય લીધો એટલે 5 મિનિટ પછી દ્રાવણ દૂધિયું બન્યું. પણ અહીંયા જે તૃતીયક કાર્બોકેટાયન હતો ને એની પ્રક્રિયા આપવાની વૃત્તિ બહુ વધારે હોય એટલે જેવા તમે ઘટકોને મિશ્ર કરશો એવા ઓરડાના તાપમાને જ આપણને તૈલી બિંદુ જોવા મળવાના છે. અહીંયા થોડીક રાહ જોવી પડશે. અને જો આપણે આમની બદલે પ્રાથમિક આલ્કોહોલ જે છે લીધેલો હોય તો આપણે લખવું પડે મુશ્કેલીથી પ્રક્રિયા થાય છે. જો પ્રક્રિયા તો થશે નિપજ પણ મળશે પણ પેલા બેની જેમ સરળ નહીં થાય, થોડીક એવી એને વાર લાગશે, વધારે તાપમાન જે છે એની જરૂર પડે છે, ઉદ્દીપકનો પૂરતો ઉપયોગ આપણે અહીંયા કરવો પડે છે. અને દ્રાવણ આપણને ક્લિયર જોવા મળે. દ્રાવણ જે છે એ દ્રાવણ ચોખ્ખું જોવા મળે છે. એટલે ચોખ્ખું જોવા મળે છે એટલે નિપજ તો બની હોય પણ આની જેમ આપણને તરત જ અવલોકન જે છે એ અવલોકન જોવા મળતું નથી. તો જો આ લ્યુકાસ કસોટીની પ્રાથમિક માહિતી થઈ, પ્રક્રિયા કઈ રીતે થાય છે, કઈ રીતે નિપજ મળે છે એ હું તમને અત્યારે સમજાવું છું. પણ આજે આપણે પેલા બોર્ડમાં લખાવડાવ્યું ને એમાં શું કીધું કે લ્યુકાસ કસોટી વાસ્તવમાં તો શું છે તો કે ભાઈ વાસ્તવમાં જોવા જઈએ તો આલ્કોહોલની પરખ કસોટી થઈ. સમજણ પડી ને? કારણ કે આપણે શું કર્યું કે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કેવા પ્રકારનો આલ્કોહોલ તમે લીધો છે કે નહીં એ તમે લ્યુકાસ કસોટી દ્વારા નક્કી કરી શકો છો એના અવલોકનને આધારે. હવે એ રાસાયણિક પ્રક્રિયા કેવા પ્રકારની કરે છે એ સમજાવીએ. ચાલો હવે આ જ વસ્તુ જે છે એ આપણે શું સમજાવીએ, રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરે છે તે. જો હવે પેજ નંબર 2 ની વાત આપણે કરીએ
તો પેજ નંબર 2 ઉપર આપણે લ્યુકાસ કસોટીના સમીકરણ સમજીએ. એનો મતલબ એવો થયો કે પહેલા આપણે વાત કરવી છે તૃતીયક આલ્કોહોલ માટે. હવે જો તૃતીયક આલ્કોહોલ માટેની જો ચર્ચા કરવાની થતી હોય તો આપણે અહીંયા આલ્કોહોલ જે છે એ લેશું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અહીંયા જે છે એ કોને લેવાનો છે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ચાલો હવે આની આપણે પ્રક્રિયા જે છે એ કરાવવાની છે સાંદ્ર HCl સાથે. બરોબર છે? કોની સાથે કરવાની છે? સાંદ્ર HCl સાથે. નિર્જળ ઝિંક ક્લોરાઇડ. હવે જો આ જે તૃતીયક આલ્કોહોલ છે ને એ તમે નિર્જળ ઝિંક ક્લોરાઇડ લેશો તો સરળ તો થવાની છે, પણ આને આપણે જે છે એ જો ઓરડાના તાપમાને પણ તમે ગરમ કરી નાખશો કે નહીં, તો આ ઓરડાના તાપમાને પણ આપણને સરળતાથી જે છે એ વિસ્થાપન પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયા આપી શકે છે. અને એના કારણે જે છે એ H2O નો અણુ જે છે એ શું થાય? દૂર થાય અને આપણને CH3 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 અને અહીંયા આવી જશે ક્લોરીન. જે ભાઈબંધ જે છે એનું નામ છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ જે છે એ ક્લોરાઇડ મળી શકે છે. તો આ પ્રક્રિયા એકદમ સરળ પ્રકારની કહેવાય. હવે આપણે જે છે એ આ જ વસ્તુ દર્શાવી છે દ્વિતીયક આલ્કોહોલ માટે. આ જ વસ્તુ કોના માટે દર્શાવી છે? દ્વિતીયક આલ્કોહોલ માટે. તો દ્વિતીયક આલ્કોહોલ તરીકે આપણે જે છે એ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલને લઈએ. કોને લઈએ? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. જો અહીં આપણે નામ લખી નાખીએ છીએ નીચે, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. બરોબર છે? ચાલો પ્રક્રિયા તો આની પણ તમારે કોની સાથે કરવાની છે? સાંદ્ર HCl સાથે. અહીંયા આપણે જરૂર પડશે નિર્જળ ઝિંક ક્લોરાઇડ. બરોબર છે? આ ઓરડાના તાપમાને થશે નહીં. વિસ્થાપન પ્રક્રિયા અહીંયા પણ જોવા મળશે. એટલે H2O નો અણુ કેવો થયો? છૂટો પડ્યો. અને હવે અહીંયા આવી જશે CH3 CH3 અને Cl. તો આ ભાઈબંધને શું નામ આપી દેવાય? દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ. હવે હું દ્વિતીયકની બદલે અહીંયા આઇસો શબ્દ પ્રોપાઇલ માટે લખી શકું છું. બરોબર? આ દ્વિતીયક જે છે એને આપણે બંને રીતે દર્શાવી શકાય. ચાલો હવે આપણે એના પછી વાત કરવાની છે પ્રાથમિક આલ્કોહોલ માટે. હવે આપણે જે છે શેના માટે વાત કરવી છે? પ્રાથમિક આલ્કોહોલ માટે. તો જો પ્રાથમિક આલ્કોહોલ તરીકે કોને લેવાનું છે? CH3 CH2OH ને, એટલે ઇથેનોલ આને આપણે કહીએ. હવે એની પણ પ્રક્રિયા તો કોની સાથે કરાય? HCl સાથે જ કરાય. અને અહીંયા જે છે એ ઉદ્દીપક તો કોણ થઈ જવાનો છે આપણો? તો કે ઉદ્દીપક થઈ જશે નિર્જળ ઝિંક ક્લોરાઇડ. બરોબર? ઉદ્દીપક પાછો થઈ જવાનો છે નિર્જળ ઝિંક ક્લોરાઇડ. એટલે અહીંથી OH, અહીંથી હાઇડ્રોજન. એટલે અહીંયા જે છે એ આપણને H2O નો અણુ તો છૂટો પડી જ જવાનો છે. ઇથેનોલની સાથે ક્લોરીન જોડાઈ જશે. CH3 CH2 Cl. આને કહેવાય ઇથાઇલ ક્લોરાઇડ. તમે જોઈ શકો છો કે આજે આપણે લ્યુકાસ કસોટીની વાત કરી છે કે નહીં? તો લ્યુકાસ કસોટીમાં તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક પ્રક્રિયા તો બધા આપ્યા, પણ જ્યારે આપણે પ્રક્રિયા કરવા ગયા ત્યારે અહીંથી જો મેં OH ને છૂટો પાડ્યો હતો. જેવો અહીંથી હું OH ને છૂટો પાડું ને એટલે અહીંયા જે છે કાર્બ કેટાયનનું નિર્માણ થાય. તો આ બની જાય તૃતીયક કાર્બ કેટાયન. અને આ તૃતીયક કાર્બ કેટાયન બને એટલે તૃતીયક કાર્બ કેટાયનને ઇલેક્ટ્રોન દાન કરવા માટે આલ્કાઇલ સમૂહ કેટલા મળી જાય? 3. તો એટલા માટે આ તૃતીયક કાર્બ કેટાયનની સ્થિરતા વધારે કહેવાય. કોની કરતા? દ્વિતીયક કરતા. કોની કરતા? પ્રાથમિક કરતા. સમજ પડી ગઈ? તો હવે આવી રીતે તૃતીયક કાર્બ કેટાયન બને છે એટલે એની સ્થિરતા જે છે એ વધારે છે. હવે આપણે આને આવી રીતે પણ દર્શાવીએ કે આ પ્રક્રિયા માત્ર આલ્કોહોલ આપી શકે છે, ફિનોલ આ પ્રક્રિયા આપી શકતો નથી. તો આપણે એનું મુખ્ય કારણ શું જોયું હતું કે અહીંયા તમારે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધને તોડવો પડે છે. ફરીથી એક વખત સમજાવું કે ભાઈ CH3 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 અને OH જે છે એની અંદર શું થાય છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે.
હવે જેવો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે એટલે અહીંયા તરત જ શું થાય છે, કાર્બોકેટાયનનું નિર્માણ થાય છે. અહીંયા જે છે એ શું થાય છે, કાર્બોકેટાયનનું નિર્માણ થાય છે, જેની સાથે ક્લોરીન સરળતાથી જોડાઈ શકે છે. પણ હવે હું આ જ જગ્યાએ ફિનોલને લેવા જાઉં ને, ફિનોલને, તો આપણને બે કારણ જોવા મળશે. કેટલા કારણ જોવા મળશે? બે કારણ જોવા મળશે. પહેલું કારણ કે ઓક્સિજન પોતાના બંધના ઇલેક્ટ્રોનનું આંશિક દાન કરશે. ઓક્સિજન શું કરશે? પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આંશિક દાન કરશે. એટલે આપણને અહીંયા આંશિક દ્વિબંધ જોવા મળે. અહીંયા તમે જોવા જાઓ ને તો શું જોવા મળશે? તો કે અહીંયા મને જોવા મળે છે આંશિક દ્વિબંધ. હવે જે આંશિક દ્વિબંધ બન્યા ને એના કારણે જે છે એ કાર્બન અને ઓક્સિજનનો બંધ તોડવો. અહીંયાનો જે બંધ હવે આવ્યો છે ને કે કાર્બન અને ઓક્સિજનનો બંધ જે છે એ પ્રબળ બને છે. કેવો બની જાય છે? પ્રબળ બને છે, જેને તમે સરળતાથી તોડી શકતા નથી. એ બંને તોડવો હોય તો આપણે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે નહીં તો કાર્બ કેટાયન બનશે નહીં. અને જો કાર્બ કેટાયન નહીં બને તો હવે અહીંયા ક્લોરીન જોડાવા આવી શકવાનો નથી. હવે માની લો કે તૂટી પણ ગયો, માની લઈએ કે ઈ જે છે એ બંધ તૂટી પણ ગયો, તો શું થયું? તો ફિનાઇલ કાર્બ કેટાયન બને. તો શું બને? ફિનાઇલ કાર્બ કેટાયન. તો જો ફિનાઇલ કાર્બોકેટાયનની જો વાત કરીએ ને તો સમજજો કે અહીંયા જે છે એ 1, 2 અને 3 એટલે કે 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ આવેલું છે. શું આવેલું છે? 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ આવેલું છે. આ જે 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ જે છે ને એ આના ઉપર પોઝિટિવ ચાર્જને રહેવા જ દેશે નહીં અને એના પરિણામે ફિનાઇલ કાર્બ કેટાયન બની શકતો નથી. એના પરિણામે ફિનાઇલ કાર્બોકેટાયન બની શકતો નથી. તો હવે આપણે જે છે આ દરેક વસ્તુને જો સમજાવવાની થતી હોય તો આપણે જે છે આવી રીતે સમજાવશું કે ફિનાઇલ કાર્બોકેટાયન અસ્થાયી છે. અહીંયા ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ તોડી શકાતો નથી. એના કારણે ફિનોલ આ લ્યુકાસ કસોટી આપી શકતો નથી, જે માત્ર આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ આપી શકે છે. બરાબર? તો આ જે છે એ બહુ અગત્યની પ્રક્રિયાઓ હતી એટલે આપણે આના ઉપર થોડીક વધારે ચર્ચા કરેલી છે. હવે આપણે આલ્કોહોલના જ રાસાયણિક ગુણધર્મો સમજાવતા હોય એવા એક મુદ્દાની ચર્ચા કરવાની છે હજુ વધારે, જેને કહેવામાં આવે છે આલ્કોહોલનું નિર્જલીકરણ. બરાબર છે? બીટા વિલોપન પ્રક્રિયા આ પણ અગત્યની કહી શકાય. બરાબર? આમાં પણ આપણે જે છે થોડુંક વધારે ધ્યાન આપવું પડશે. તો બીટા વિલોપન પ્રક્રિયાની વાત કરીએ તો એને આપણે જે છે એ થોડીક સવિસ્તાર વ્યવસ્થિત એવી સમજીએ. ચાલો, તો હવે આપણે પેજ નંબર 3 લખી નાખીએ અને આલ્કોહોલના જ રાસાયણિક ગુણધર્મનો નવો મુદ્દો જેને કહેવામાં આવે છે બીટા વિલોપન પ્રક્રિયા. અને બીજા કઈ રીતે ઓળખી શકાય? ડિહાઇડ્રેશન પ્રક્રિયા. ત્રીજું નામ કયું આપી શકાય? નિર્જલીકરણ પ્રક્રિયા. બરોબર છે? ત્રણે ત્રણ એક જ નામ થયા. કાં તો તમે બીટા વિલોપન પ્રક્રિયા કહો, કાં તો ડિહાઇડ્રેશન. ડી એટલે દૂર કરવું, હાઇડ્રેશનનો મતલબ થયો પાણી. પાણીના અણુને દૂર કરવાની ક્રિયા એટલે આપણે એને ડિહાઇડ્રેશન પ્રક્રિયા કહીએ. ગુજરાતીમાં નિર્જલીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. પહેલા એક ઉદાહરણ લખું, પછી એની ક્રિયાવિધિ સમજાવું. ચાલો, ફોર એક્ઝામ્પલ આપણે આવી રીતે દર્શાવશું. CH3CHOH અને અહીંયા આવી જશે CH3. આવી રીતનું છે. બરાબર? એટલે આપણે આને નામ આપી દઈએ પ્રોપેનોલ. બરાબર છે? ચાલો, હવે આની પ્રક્રિયા તો પાણી દૂર કરવું છે એટલે ફરજિયાત કોણ જશે? સાંદ્ર
H2SO4 પણ એ ઉદ્દીપક તરીકે જ વર્તે. શેના તરીકે વર્તે? ઉદ્દીપક તરીકે. એટલે જે જગ્યાએ OH જોડાયેલો હોય ને એને આલ્ફા નામ અપાય. એ કાર્બનને શું નામ અપાય? આલ્ફા કાર્બન નામ અપાય. અને એની જે બાજુવાળો જે છે ને એને બીટા નામ અપાય. તો આલ્ફા કાર્બન ઉપરથી હંમેશા OH ને લેવાનો, બીટા કાર્બન ઉપરથી હંમેશા હાઇડ્રોજનને, અને પછી તમારે પાણીનો અણુ છૂટો પાડવાનો. ફરીથી એક વખત જે છે એ લખી નાખું અહીંયા. શું કીધું? કે આલ્ફા કાર્બન ઉપરથી કોણ દૂર થશે? OH. અને બીટા કાર્બન ઉપરથી કોણ દૂર થશે? હાઇડ્રોજન. એમ કરીને પાણીનો અણુ છૂટો પાડવાનો છે. પાણીનો અણુ જે છે એ આ જ પ્રક્રિયા દ્વારા છૂટો પડવો જોઈએ. એટલે હવે તમે જોઈ શકો છો આ બંનેની સંયોજકતા જે છે કેવી થઈ? ઘટી. બંનેની સંયોજકતા ઘટી ને એટલે અહીંયા શું આવી ગયું? CH3 CH ડબલ બોન્ડ CH2. અને આના કારણે આને આપણે જે છે એ પ્રોપીન તરીકે દર્શાવી શકાય. શેના તરીકે દર્શાવી શકાય? પ્રોપીન જે છે એ પ્રોપીન તરીકે દર્શાવી શકાય. ચલો, તો હવે આપણે આજે ક્રિયાવિધિ જે છે એને પહેલા સમજીએ. અહીંયા આપણે જે છે શું લખી નાખીએ કે અહીંયા આપણે આને ક્રિયાવિધિ જે છે એના તરીકે દર્શાવીએ. સમજો, આવી રીતે છે. અહીંયા OH આવેલું છે, અહીંયા હાઇડ્રોજન આવેલો છે. બરાબર? હાઇડ્રોજન જે છે એને આપણે અહીંયા ઉપર દર્શાવીએ આવી રીતે. હવે આપણે પ્રક્રિયા જે છે એ કોની સાથે કરાવવાની છે શરૂઆતમાં? તો કે એસિડ ઉદ્દીપકની સાથે. કોની સાથે? એસિડ ઉદ્દીપક જે છે એની સાથે સમજવાની છે. એટલે હવે આ જે આલ્કોહોલ જે છે ને એ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી કોને પોતાની તરફ આકર્ષિત કરશે? H+ ને. હવે જેવો H+ ને પોતાની તરફ આકર્ષિત કરશે કે નહીં, એના પરિણામે જે છે એ આ ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાશે. અને 2 હાઇડ્રોજન જોડાશે એટલે ઓક્સિજન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. ઓક્સિજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. આને કહેવામાં આવે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. એટલે આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે ઓળખાવી શકાય. હવે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ જે આવેલો છે એની જો આપણે વાત કરીએ તો એ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ લાંબા સમય સુધી રહી શકે નહીં. એટલે ઓક્સિજન પોતાના બંધના ઇલેક્ટ્રોન લઈને તરત જ દૂર થશે અને એના પરિણામે જે કાર્બન જે છે એ કાર્બન ઉપર આવી જશે પોઝિટિવ ચાર્જ અને અહીંયા છૂટું પડી જશે H2O. આ જે પોઝિટિવ ચાર્જ આવ્યો કે નહીં એટલે આને કહેવામાં આવે છે કાર્બોકેટાયન. એટલે આને શું કહેવામાં આવે છે? કાર્બોકેટાયન તરીકે ઓળખાવી શકાય. હવે જે કાર્બોકેટાયન આવેલો છે એના માટેની જો આપણે વાત કરીએ તો કાર્બોકેટાયન પોતાની સ્થિરતા વધારવા માટે શું કરશે? તો કે જે આપણે ઉદ્દીપક તરીકે H+ નો ઉપયોગ કર્યો હતો ને એ ઉદ્દીપકને H+ પોતાનો પાછો આપશે. એટલે આ હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન આપતો કોને જશે? કાર્બનને. એટલે આ કાર્બન અને આ કાર્બન એ બંનેની વચ્ચે તમે જોવો છો હવે શું રચાવાનું છે? તો કે હવે જે છે એ દ્વિબંધ રચાશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેની વચ્ચે જે છે એ શું થવાનું છે? દ્વિબંધ જે છે એ દ્વિબંધ રચાય છે અને એસિડનો ઉદ્દીપક તરીકે જે છે એ આપણે છૂટો પાડેલો છે. હાઇડ્રોજનને આપણે ઉદ્દીપક તરીકે પાછો છૂટો પાડેલો છે. તો આલ્કોહોલથી શરૂઆત કરી હતી, આલ્કીન જે છે એ આલ્કીન બનાવેલું છે. આ આપણું જે છે એ આલ્કોહોલનો ઘટક હતો. આ આપણી આલ્કીન નિપજ થઈ. આલ્કોહોલને લ્યો એટલે આલ્કીન નિપજ તરીકે મળે. પણ જે નિપજ મળવાની છે એની ક્રિયાવિધિ પાછી આવા પ્રકારની હશે. એટલે ક્રિયાવિધિ ઉપર આપણે એક નજર જે છે એ નજર નાખીએ કે આપણે આલ્કોહોલ જે છે એની જો વાત કરીએ તો આલ્કોહોલ જે છે એનો OH જે છે એ કોને પોતાની તરફ આકર્ષિત કરશે? તો કે ઉદ્દીપકમાંથી H+ ને. બરાબર છે? એટલે અહીંયા તરત જ શું થઈ જશે? ઓક્સિજનની સંયોજકતા વધી જાય. તો ઓક્સિજનની સંયોજકતા વધી જાય એટલે આપણે એને પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું? પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે. હવે પ્રોટોનેટેડ આલ્કોહોલમાં ઓક્સિજન ઉપર લાંબા સમય સુધી
પોઝિટિવ ચાર્જ રહી શકે નહીં, એટલે તરત જ જે છે એ શું કરશે, બંધના ઇલેક્ટ્રોનને છૂટા પાડીને પાણી તરીકે છૂટવું પડે. હવે જેવું પાણી તરીકે છૂટવું પડ્યું એટલે તરત જ શું આવી ગયું અહીંયા, તો કે અહીંયા કાર્બ કેટાયનની રચના થઈ. હવે કાર્બ કેટાયન પોતે સ્થાયી થવા માટે શું કરશે, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સ્વીકારશે અને હાઇડ્રોજનને H+ તરીકે ઉદ્દીપકમાં જે H વાપરો તો એને પાછો છૂટો પાડશે અને આલ્કીન નિપજ તરીકે મળશે. કઈ નિપજ મળશે? આલ્કીન. તો હવે આપણે આ ક્રિયાવિધિની જે છે એ ટૂંકી ચર્ચા કરીએ તો આવી રીતે કરશું કે આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને છૂટા પાડવાના, બીટા કાર્બન જે છે એ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનને દૂર કરવાનો છે અને એના આધારે જુદી જુદી આલ્કીનની નિપજ બનાવવાની છે. હવે જે આલ્કીન બનશે એની સ્થાયીતા સમજવા માટે આપણે સેટ-જેફનો નિયમ જોવાનો થશે. એટલે હવે આપણે આ બીટા વિલોપન પ્રક્રિયામાં આગળ વિચારીએ તો નિપજ કેટલી મળી શકશે અને મળેલી નિપજમાંથી કઈ નિપજ વધારે સ્થાયી હશે એ સમજવા માટે આપણે સેટ-જેફના નિયમ જે છે એની વાત કરવાની છે. બરાબર, એને અનુરૂપ હું તમને બે ઉદાહરણ શીખડાવું છું. ચાલો, તો હવે આપણે એક નાનકડી વાત પાછી લખી નાખીએ આવી રીતે કે જેટલા પ્રકારના બીટા હાઇડ્રોજન તેટલી નિપજ મળે છે. જેટલા પ્રકારના બીટા હાઇડ્રોજન હશે ને એટલી નિપજ મળશે. હવે જે બીટા હાઇડ્રોજન જે નિપજ આપણને મળવાની છે કે નહીં એ હશે આલ્કીન. તો આલ્કીનની સ્થાયીતા જે છે એ સ્થાયીતા કોણ નક્કી કરશે, તો કે એ નક્કી કરશે સેટ-જેફનો નિયમ. અને સેટ-જેફનો નિયમ એટલે શું થાય, તો કે ભાઈ આલ્કીનમાં જો આપણે લખવું પડશે અહીંયા, આલ્કીનમાં જેટલા આલ્ફા હાઇડ્રોજન વધુ તે નિપજ વધુ સ્થાયી. બરાબર, હવે હું તમને દરેક વસ્તુ જે છે એ ગોટાળે ન ચડે એવી રીતે સમજાવું. ફોર એક્ઝામ્પલ, CH3 CHOH CH2 CH3. ચલો આવું છે. આ આપણી પાસે એક સરસ મજાનો પ્રક્રિયક છે, નામ આપી દઈએ બ્યુટેન ટુ ઓલ. અને નામ શું આપી દઈએ? બ્યુટેન ટુ ઓલ. હવે આની આપણે પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે, તો કે પ્રક્રિયા કરાવવાની છે સાંદ્ર H+ સાથે. આલ્કોહોલ છે ને, આલ્કોહોલ એમાં જ્યાં OH જોડાયેલો છે એને કહેવાય આલ્ફા કાર્બન. આ બાજુના કાર્બનને બીટા કહેવાય, આ બાજુના કાર્બનને પણ બીટા કહેવાય. આ બીટા ઉપર કોણ આવેલું છે? CH3 આવેલું છે. અને આ બીટા ઉપર કોણ આવેલું છે? CH2. મતલબ કે બંને સરખા નથી. તો પ્રકાર કેટલા થયા? બે પ્રકાર. કયા કયા? એક CH3 વાળો બીટા હાઇડ્રોજન, એક CH2 વાળો બીટા હાઇડ્રોજન. તો આપણે પેલું લખ્યું છે ને, જેટલા પ્રકારના બીટા હાઇડ્રોજન તેટલી નિપજ મળે. તો પ્રક્રિયકમાં જોવાનું બીટા હાઇડ્રોજન કેટલા પ્રકારના છે, તો કે બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન કહેવાય. તો આવા બીટા હાઇડ્રોજન જે છે એ 1 અને 2 કેટલા આવેલા છે? 1 અને 2 પ્રકારના. હું નામ આપી દઉં, આને A નામ આપી દઉં, આને B નામ આપી દઉં. તો મને નિપજ છે ને 2 મળશે. કેટલી મળશે? 2, A અને B. અને છૂટું શું પડશે? H2O. કઈ રીતે? આલ્ફા કાર્બન ઉપરથી કોને દૂર કરાય? OH ને. અને બીટા ઉપરથી કોને દૂર કરાય? હાઇડ્રોજનને. બરાબર છે, એટલે પાણીનો અણુ છૂટો પડ્યો. હવે એ હોય ને ત્યારે અહીંથી હાઇડ્રોજન દૂર કરવાનો. હજુ હું અહીંથી હાઇડ્રોજન દૂર કરું તો અહીંયા શું વધશે? તો કે અહીંયા વધશે CH2. અહીંયા આવી જશે ડબલ બંધ CH અને અહીંયા શું આવી જવાનું છે? CH2 CH3. આવી રીતે. હવે ધારી લ્યો કે બીટા ઉપરથી હું હાઇડ્રોજન દૂર કરું આ B ઉપરથી, તો અહીંયા તો CH3 એમનું એમ જ રહેશે. CH3 આ બંને ઉપર આવી જશે CH ડબલ બોન્ડ CH અને અહીંયા આવી જશે CH3. બંને નિપજ જે છે એનું નામ લખી નાખીએ. આને નામ આપવામાં આવે છે બ્યુટીન અથવા બ્યુટ1ઇન અને આને નામ આપવામાં આવે છે બ્યુટ2ઇન. બરાબર છે. ચાલો હવે આપણે શું કરીએ તો કે જ્યાં ડબલ બંધ આપેલા છે કે નહીં એના ઉપર બોક્સ બનાવી દઈએ. આ બોક્સ
બોક્સની બહારની બાજુએ જે તરત જ જોવા મળે છે ને, બોક્સની બહારની બાજુએ જે તરત જ જોવા મળે છે ને એને આલ્ફા કાર્બન કહેવાય. તો આ બાજુએ પણ મને આલ્ફા જોવા મળે છે, આ બાજુએ પણ આલ્ફા મને જોવા મળે છે. તો આલ્ફા કાર્બન ઉપર જોડાયેલા હાઇડ્રોજનને બોલાય આલ્ફા હાઇડ્રોજન, જેની સંખ્યા છે 2. આને પણ આલ્ફા કહેવાય, આને પણ આલ્ફા કહેવાય. તો બંને બાજુએ જે આવેલા છે એવા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3 વત્તા 3 એટલે કે 6 છે. અહીંયા 6 છે. હવે જો તો આલ્કીનની સ્થિરતા, સેડજેફનો નિયમ તો શું કહે છે કે આલ્કીનમાં જેટલા આલ્ફા હાઇડ્રોજન વધુ તે નિપજ વધારે સ્થાયી કહેવાય. તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 6, અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 2, એટલા માટે બ્યુટીન જે છે એને આપણે કહી શકીએ વધારે સ્થાયી અને મુખ્ય નિપજ. એટલે આને આપણે શું કહી દેવાય? વધારે સ્થાયી અને મુખ્ય નિપજ. બરોબર છે. આ બોર્ડ નંબર 4 થશે ને. તો આ બોર્ડ નંબર 4 ઉપર જે છે એ આપણે શેના માટે મથ્યા છીએ? તો કે આલ્કીનની સ્થિરતા નક્કી કરવા માટે. પણ હવે આવું પણ આપણી પાસે ઉદાહરણ હોઈ શકવાનું ને કે ભાઈ CH3 CH2 CH, અહીંયા આવી જાય OH, અહીંયા આવી જાય CH2, અહીંયા આવી જાય CH3. બંને બાજુએ કેવું આવ્યું? સરખું. મતલબ કે આ સંમિત થઈ ગયું. તો આને આલ્ફા કહી દેવાનો, આ બંનેને બીટા કહી દેવાનું. નામ જે છે આપણે આપવું હોય તો શું કહેવાય? પેન્ટેન 3 ઓલ. શું નામ આપી દેવાય? પેન્ટેન 3 ઓલ નામ આપી શકાય. તો અહીંયા બીટામાં કોણ આવેલું છે? CH2. અહીંયા બીટામાં પણ શું આવેલું છે? CH2. આ બીટાની બાજુમાં કોણ? CH3. આ બીટાની બાજુમાં કોણ? CH3. તો મતલબ જે છે એ શું થયો કે અહીંયા બીટા હાઇડ્રોજન જે છે એ બીટા હાઇડ્રોજનનો પ્રકાર જે છે એ પ્રકાર માત્ર એક જ છે. હવે જો પ્રકાર માત્ર એક જ હોય તો આપણને ખબર પડી ગઈ કે નિપજ પણ કેટલી મળશે? 1. તો હવે આપણે અહીંયા લખી નાખીએ કે જો સાંદ્ર H+ ની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો અહીંયાથી OH ને દૂર કરવાનો, બેમાંથી કોઈ પણ એક જગ્યાએથી તમે હાઇડ્રોજનને દૂર કરી શકો છો. આને પણ દૂર કરી શકાય, આને પણ દૂર કરી શકાય. એટલે હવે શું થશે? H2O નો અણુ છૂટો પડશે અને અહીંયા આપણને આવી રીતે જોવા મળશે કે ભાઈ CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH3. આપણે આ જગ્યાએથી જે છે એ હાઇડ્રોજનને દૂર કર્યો છે. તો બંને જગ્યાએથી દૂર કરો તો IUPAC નામ તો કેવું થાય? એક જ સરખું. એટલે આપણે જે છે આનું જો IUPAC નામ લખવાનું હોય તો અહીંથી લખશું 1 2 3 4 અને 5. એટલે આને કહેવામાં આવે છે પેન્ટેન 2N. શું કહેવામાં આવશે? પેન્ટેન 2N. તો અહીંયા આપણને એવી ખબર પડી કે અહીંયા બીટા હાઇડ્રોજનના પ્રકાર કેટલા હતા? 2. જો તમે આ બંધારણમાં જોશો ને તો એક બાજુ CH3, એક બાજુએ CH2. તો અહીંયા હું શું લખી નાખું? બીટા હાઇડ્રોજનના પ્રકાર કેટલા હતા? તો કે 2. એટલા માટે આપણને નિપજ જે છે એ પણ કેટલી મળી? 2. અહીંયા લખ્યું છે ને આપણે જેટલા પ્રકારના બીટા હાઇડ્રોજન તેટલી નિપજ મળે છે. તો નિપજ મળી. હવે નિપજ કોની હતી? આલ્કીનની. તો આલ્કીનની સ્થિરતા માટે આપણે શું કીધું કે આલ્કીનમાં જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય, આલ્કીનમાં જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય વધારે એ નિપજ વધારે સ્થાયી. એટલે આપણે બોક્સ બનાવીને જોયું તો આમાં આલ્ફા હાઇડ્રોજન 2 નીકળ્યા, આમાં આલ્ફા હાઇડ્રોજન 6 નીકળ્યા. એટલા માટે આને આપણે વધુ સ્થાયી એવી મુખ્ય નિપજ નામ આપેલું છે. તો આ પ્રક્રિયા પણ માત્ર આલ્કોહોલ જ આપી શકે છે, ફિનોલ આપી શકતું નથી. બરોબર છે. ચાલો તો હવે આપણે ચોથા બોર્ડની અંદર માત્ર આલ્કોહોલ જ આપી શકે એવી પ્રક્રિયા જે છે એ એવી પ્રક્રિયા શીખા. બરોબર. હવે આપણે વાત કરવી છે માત્ર ફિનોલ આપી શકે ને એવી રાસાયણિક પ્રક્રિયા. ચાલો એટલે હવે આપણે નવું જે છે એ હેડિંગ મારવું પડશે, ફિનોલના રાસાયણિક ગુણધર્મો. હવે આપણે નવું હેડિંગ જે છે એ શું મારવું પડશે? ફિનોલના રાસાયણિક ગુણધર્મો. આને હું જવા દઉં છું. હવે હું તમને ફિનોલ જે છે એના રાસાયણિક ગુણધર્મ જે છે એ સમજાવું છું.
પણ એ બધું આપણે વહીવટ કરશું પેજ નંબર 5 ઉપર. ક્યારે જોવાનું છે? પેજ નંબર 5 ઉપર. ચલો આ બધી વસ્તુ જે છે એને જવા દઈએ. ચાલો અહીંયા લખી નાખીએ પેજ નંબર 5. બરોબર, હેડિંગ મારવું પડશે ને આપણે. શું મારવાનું છે હેડિંગ? ફિનોલના રાસાયણિક ગુણધર્મો. શું નામ આપવાનું છે? ફિનોલના રાસાયણિક ગુણધર્મો. તો ફિનોલના રાસાયણિક ગુણધર્મ જે છે એને સમજવા માટે થઈને જે છે એ આપણે પહેલી પ્રક્રિયા જે છે એ શીખવાની છે, કોલ્બે-સ્મિટ પ્રક્રિયા. શું શીખવાનું છે? કોલ્બે-સ્મિટ પ્રક્રિયા. બરોબર છે. ચાલો પછી આપણે રીમર-ટીમાન પ્રક્રિયા પણ શીખશું, પણ અત્યારે આપણે એક પ્રક્રિયા ઉપર ફોકસ રાખીએ, જેને આપણે જે છે એ નામ શું આપવાનું છે? જેને નામ આપવાનું છે કોલ્બે-સ્મિટ પ્રક્રિયા. તો આ એવા પ્રકારની પ્રક્રિયાઓ થઈ કે જે આલ્કોહોલ આપી શકતું નથી અને ફિનોલ આપી શકે છે. તો એનો સીધો મતલબ તમારે સમજવાનો છે કે આની અંદર ચક્રનું મહત્વ હશે. આની અંદર જે છે શું હશે? ચક્રનું મહત્વ હશે. તો ફિનાઇલ રિંગ મહત્વનો ભાગ ભજવતી હોવી જોઈએ. બરોબર, પણ આપણે કામ જે છે એ એની સાથે પછી છે નહીં. બરોબર, આ તો ખાલી એક વાત કરી. ચાલો તો હવે આપણે કોલ્બે-સ્મિટ પ્રક્રિયાઓ જે છે એની જો વાત કરીએ તો એની શરૂઆત આપણે ક્યાંથી કરશું? તો કે શરૂઆત ફિનોલથી કરશું. ક્યાંથી શરૂઆત કરશું? ફિનોલથી. આવી રીતે કે આને ફિનોલ કહેવાય. આપણે શીખવાડ્યું હતું કે ફિનોલ પોતે ડાયરેક્ટ પ્રક્રિયા ન આપી શકે, એટલે આપણે આને પહેલા ઓગાળવો પડશે. શેમાં ઓગાળવો પડશે? 10% NaOH ના દ્રાવણમાં. એટલે અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી OH, એટલે પહેલા તો પાણીનો અણુ છૂટવો પડશે અને હવે આપણને જે છે એ શું બનેલું જોવા મળશે? સોડિયમ ફિનોક્સાઇડ બનેલું જોવા મળશે. સોડિયમ ફિનોક્સાઇડ એ ફિનોલની બદલે રાસાયણિક પ્રક્રિયા આપશે. એનો પ્રતિનિધિ ઘટક થઈ ગયો. એટલે એનું આપણે નામ શું લખી નાખશું? સોડિયમ ફિનોક્સાઇડ. એટલે આપણે એને સોડિયમ ફિનોક્સાઇડ તરીકે દર્શાવી શકાય. હવે જે સોડિયમ ફિનોક્સાઇડ જે છે કે નહીં, એમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશું. શું પસાર કરશું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ દબાણપૂર્વક. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે ને ઓક્સિજન અને સોડિયમની વચ્ચે ઘૂસી જશે. એ શું કરશે? ઓક્સિજન અને સોડિયમની વચ્ચે ઘૂસી જશે. કઈ રીતે? જો આવી રીતે હું તમને લખીને સમજાવું છું. આમ આ ઓક્સિજન અને ઓક્સિજનની વચ્ચે જે છે એ કાર્બન, ઓક્સિજન, ઓક્સિજન અને સોડિયમ આવી રીતના જે છે. પણ આજે હવે બન્યું ને ખૂબ જ અસ્થાયી થઈ જાય. શું બની જાય? ખૂબ જ અસ્થાયી એવું મધ્યવર્તી સંયોજન. આની સ્થિરતા ઘટી જાય. સ્થિરતા ઘટી જાય એટલે આપણે શું કરવું પડશે? પુનઃ રચના કરવી પડશે. શું કરવી પડશે? પુનઃ રચના અથવા પુનઃ વિન્યાસ. બરાબર, બંને કહી શકાય. પુનઃ વિન્યાસ. બરાબર છે, ગોઠવણી જેને આપણે કહીએ છીએ. એટલે પુનઃ ગોઠવણીમાં શું થશે કે આનું જે ઓર્થો સ્થાન હોય અહીંયા તો હાઇડ્રોજન આવેલો જ હોવાનો ને, તો એ જે હાઇડ્રોજન જે છે એની અદલા બદલી કરશે અને એના કારણે આપણને એક આવી સરસ મજાની જે છે એ નિપજ મળશે. અહીંયા આવી જશે OH અને અહીંયા આવી જશે COONA. અહીંયા શું આવી જવાનું છે? COONA. બરોબર, સોડિયમ બેન્ઝોએટ જેને કહેવામાં આવે છે. બરોબર, આને શું કહેવાય? 2 હાઇડ્રોક્સી. કારણ આનો પહેલો નંબર થઈ ગયો, આનો બીજો નંબર થઈ ગયો, એટલે આને કહેવાય 2 હાઇડ્રોક્સી સોડિયમ બેન્ઝોએટ. હવે આપણે અહીંથી સોડિયમને દૂર કરવો છે. હવે અહીંથી આપણે શું કરવું છે? સોડિયમને દૂર કરવો છે. કંઈ વાંધો નહીં, એકદમ સરળતાથી મંદ HCl સાથે પ્રક્રિયા કરાવવાની. કોની સાથે પ્રક્રિયા કરાવવાની? મંદ HCl સાથે. એટલે અહીંથી ક્લોરીન, અહીંથી સોડિયમ. શું છૂટું પડતું હોવું જોઈએ? તો કે ભાઈ તરત જ જે છે એ NaCl છૂટું પડશે અને જેવું NaCl છૂટું પડે છે એટલે તરત જ જે છે એ અહીંયા આવી જશે COOH. આ આપણી મુખ્ય નિપજ થઈ. આ આપણી મુખ્ય નિપજ થઈ. શું નામ છે મુખ્ય નિપજનું? 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. શું કહેવાય આને? 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બરાબર,
તો આ જે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જે છે ને એને આપણે ઓછું ઓળખવાનું, આપણે એના આખાના નામ સાથે ઓળખશું, જેને નામ આપવાનું છે સેલિસિલિક એસિડ. કોના તરીકે ઓળખવાનું છે આપણે આને? સેલિસિલિક એસિડ જે છે એના તરીકે ઓળખવાનું છે. તો એક વખત ફરીથી જુઓ, પહેલા આપણે ફિનોલ લીધો, પણ આપણને ખબર પડી કે ફિનોલ પોતે ડાયરેક્ટ સીધો પ્રક્રિયા આપી શકતો નથી, એટલા માટે એ માણા રાખશે પ્રક્રિયા કરાવવા માટે, બરોબર છે. અને એ કોને બનાવશે? સોડિયમ ફિનોક્સાઇડ. NaOH માં ફિનોલને ઓગાળી દો એટલે તરત જ સોડિયમ ફિનોક્સાઇડ બની જાય. હવે આમાંથી આપણે દબાણપૂર્વક જે છે એ શું કરશું? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરશું. જેવું તમે દબાણપૂર્વક કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરશો કે નહીં, એટલે તરત જ અહીંયા જે છે એ શું બની જવાનું છે? તો કે એક અસ્થાયી એવું ઘટક બની જશે. શું બની જશે? અસ્થાયી એવું ઘટક, જેની પુનઃ રચના થશે અને ઓર્થો સ્થાનનો હાઇડ્રોજનની અદલા બદલી થશે અને એના કારણે બનશે 2 હાઇડ્રોક્સી સોડિયમ બેન્ઝોએટ. અથવા હવે તમને મેં કહી દીધું ને કે આનું નામ શું છે? સેલિસિલિક એસિડ છે. તો હવે તમે આને જે છે એ શું કહી શકશો? તો કે હવે કહી શકશો સોડિયમ સેલિસિલેટ. હવે આને તમે કહી શકશો સોડિયમ સેલિસિલેટ. અને પછી આપણે મંદ HCl નો ઉમેરો કરીએ એટલે NaCl છૂટું પડી જાય અને અહીંયા બની જવાનું છે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા તો સેલિસિલિક એસિડ. આ જે સેલિસિલિક એસિડ બન્યો એનું ઘણું બધું મહત્વ છે. આ જે સેલિસિલિક એસિડ બન્યો કે નહીં એનું પોતાનું ઘણું બધું મહત્વ છે. એટલે અહીંયા આવી જશે OH અને અહીંયા જે છે એ આવી જશે COOH. અહીંયા જે છે એ શું આવી જશે? OH અને અહીંયા આવી જશે COOH. નામ આપી દઈએ ને, સેલિસિલિક એસિડ, અને આપણે શું નામ આપવાનું છે? સેલિસિલિક એસિડ. હવે સેલિસિલિક એસિડ બે રીતની પ્રક્રિયા આપશે. કેટલા રીતની પ્રક્રિયા આપશે? બે રીતની. કાં તો આવી પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? એસ્ટરીકરણની પ્રક્રિયા. બરોબર છે. તમારે મંદ અથવા સાંદ્ર એસિડની હાજરીમાં જે છે એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવવાની. હવે આપણે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવી એટલે એસ્ટરીકરણમાં શીખા કે આલ્કોહોલ જે છે એમાં તો શું થવાનું હતું? તો કે એમાં હાઇડ્રોજન અહીંથી દૂર થશે અને OH અહીંયાથી દૂર થશે એટલે -H2O. OH એમનો એમ રહેશે, જો એમાં કંઈ ફેરફાર થવાનો નથી. પણ અહીંયા જે છે ને એ ફેરફાર થશે કે C ડબલ બંધ OCH3 બની જશે. શું બની જશે? કે ભાઈ ત્યાં આપણને જે છે CH3 જોવા મળે. તો અહીંયા જે છે એ મિથાઇલ આવ્યું ને એટલે આને કહેવામાં આવે છે મિથાઇલ સેલિસિલેટ. આ મિથાઇલ સેલિસિલેટને બામ કહેવામાં આવે છે. આપણે જે બામ હોય ને આપણે ઘરે, એ બામ જે છે એનો મુખ્ય ઘટક કોણ હોય? મિથાઇલ સેલિસિલેટ હોય. જે સેલિસિલિક એસિડની પ્રક્રિયા જે છે એ મિથેનોલ સાથે કરવાથી મળે છે, બરોબર? એટલે મિથાઇલ સેલિસિલેટ કહેવાય. બામની અંદરનો આ મુખ્ય ઘટક છે. આ એસ્ટરીકરણની પ્રક્રિયાથી આપણને મળે. હવે આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા નથી કરવી, આપણે પ્રક્રિયા કરવી છે એસાઇલેશન. કઈ પ્રક્રિયા કરવી છે? ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, એટલે કે CH3COCl ની પ્રક્રિયા કરાવરાવી છે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં. કોની હાજરીમાં? નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં. તો શું થશે કે તો આ ક્લોરીન જે છે એ આ હાઇડ્રોજન સાથે જોડાશે અને HCl નો અણુ છૂટો પડશે. આ વખતે કાર્બોક્સિલિક એસિડ પ્રક્રિયા નહીં આપે. કોણ આપશે? ઓક્સિજન. અને OCOCH3 બની જશે. શું બની જશે? OCOCH3. આ જે નિપજ બની ને આને એસ્પેરિન બોલાય. શું બોલાય? એસ્પેરિન. આ જે એસ્પેરિન જે છે ને એને વેદના હારક તરીકે લઈ શકાય. તાવની ટીકડી હોય ને, પેરાસિટામોલ અને એસ્પેરિન આપણે જેને કહેતા હોઈએ છીએ, બરોબર? મોટા ભાગે પેરાસિટામોલ વપરાતું હોય છે. એસ્પેરિન જે છે એ પણ વપરાય છે, રુધિરને પાતળું કરતું હોય છે, બરોબર છે? તો એસ્પેરિન જે છે એ વેદના હારક તરીકે પણ વર્તી શકે છે. તો આ પ્રક્રિયા તમે જોઈ શકો છો માત્ર કોણ આપી શકે? ફિનોલ આપી શકે. એટલે જે કોલ્બે સ્મિટ પ્રક્રિયા જે છે એની જો ચર્ચા કરીએ તો માત્ર ફિનોલના રાસાયણિક ગુણધર્મમાં આવશે. આવી રીતે સેલિસિલિક એસિડ બને છે અને આવી રીતે જે છે એ આપણને
એના બે વ્યુત્પન્નો જે છે એ વ્યુત્પન્નો પણ જોવા મળતા હોય છે, બરાબર. તો આજે આપણે જે છે એ અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ, બરાબર છે. વધારાનું જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જે છે એ સમજવાનું થશે, બરાબર છે. તો આવતીકાલે આપણે ફિનોલના રાસાયણિક ગુણધર્મમાં આગળ વધવાનું થશે, બરાબર છે. ઓકે, ચાલો.